હિન્દ મહાસાગરમાં સ્થિત મજબૂત કરવા માટે વિરોધીઓની ગતિવિધિઓ પર નજર રાખવા માટે ભારતીય નૌકાદળે લક્ષદ્વીપના મિનિકોય ટાપુ સમૂહમાં આઈએનએસ જટાયુનું નવું બેઝ તૈયાર કર્યું છે। આજથી તેનું ઓપરેટિંગ શરૂ કરાશે। કરવતી ખાતે આઈએનએસ ટાપુ રક્ષક બાદ લક્ષદ્વીપમાં આઈએનએસ જટાયુ ભારતનું બીજું નેવલ બેઝ હશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મોરિશિયસના પીએમએ થોડા દિવસ પહેલા અહીં એર સ્ટ્રીપ અને સેન્ટ જેમ્સ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું। ત્યારબાદ હવે આઈએનએસ જટાયુ કાર્યરત થશે। લક્ષદ્વીપમાં નેવી બેઝના નિર્માણ પાછળ ભારતના સ્પષ્ટ ઉદ્દેશ્યો છે। ભારત અરબ સાગરમાં મોટી શક્તિ બનવા તરફ આગળ વધી રહ્યું છે। મલયાલમ અને સંસ્કૃતમાં લક્ષદ્વીપ નામનો અર્થ થાય છે 1 લાખ ટાપુ। આ ટાપુ કોચીથી લગભગ 440 કિલોમીટર દૂર સ્થિત છે અને 36 ટાપુઓનો સમૂહ છે। તેનો કુલ વિસ્તાર માત્ર 32 ચોરસ કિલોમીટર જેટલું જ છે। લક્ષદ્વીપ હિન્દ મહાસાગરમાં કોરલાઇન ટાપુઓની શ્રેણીનો એક ભાગ છે। તેમાં દક્ષિણમાં માલદીવ અને ભૂમધ્ય રેખાની દક્ષિણમાં ચાગોસ ટાપુઓનો સમાવેશ થાય છે। હિન્દ મહાસાગરમાં તેનું સ્થાન જોતા લક્ષદ્વીપ ભારત માટે વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે। નેવલ બેઝની સ્થાપના એ ટાપુઓના વિકાસ તરફ ભારત સરકારનું મુખ્ય ફોકસ દર્શાવે છે।